ફટાકડા ફોડવા બાબતે થયેલ યુવકની હત્યાના આરોપીઓ જૂનાગઢ પોલીસે તેને ઝડપી પાડ્યા છે અને જૂનાગઢ પોલીસે આ હત્યારાઓનો વરઘોડો કાઢ્યો। મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવાને લઈ દિવ્યાંગ ઉર્ફે યશ ચુડાસમા નામના યુવકની હત્યા થઈ હતી। હત્યાના આરોપમાં ઝડપાયેલ એક મહિલા સહિત 5 આરોપી રામસિંહ પારડ, તેની માતા, પિતા, નિવૃત્ત પોલીસ કર્મચારીનો પુત્ર કેવલ જોશી અને રાજને લઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી। હત્યાને કેવી રીતે અંજામ આપ્યો, હત્યા સમયે કોણ કોણ હાજર હતું તે તમામ માહિતી પોલીસે એકત્ર કરી છે। આરોપીઓના રિકન્સ્ટ્રક્શન દરમિયાન મૃતક દિવ્યાંગના માતા અને બહેન આક્રંદ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા। ન્યાયની માંગ સાથે મૃતકના પરિવારજનોએ આરોપીઓને કડક સજા થાય તે પ્રકારની માંગ કરી છે। આવ્યા તો મને એવું ન લાગ્યું કે માયરા જો આઈડો દીધા અને વયા ગયા તરત। મારે ન્યાય જોઈએ, મને મારા દીકરાની સામે જીવ જોઈએ। 5 તૂટી પડ્યા ને મારા દીકરાનો જીવ લઈ લીધો। એ તો એક માં હતી એને જરાય દયા ન આવી કે આપણે કોકના દીકરાનો જીવ કાઢી લીધો। બે બાજુ ઘાવ ઉપર ઘાવ દોડાઈ મારવા માંડ્યા હતા। 5 જણા ચોટી પડ્યા। મારા દીકરાને તો ખબર નહોતી કે હું પાછો આવું। મને ન્યાય જોઈએ, મને મારા દીકરાને સજા, મારો દીકરો ગયો એમ એને 5ને સજા આપો। મારે ન્યાય જોઈએ। મારો દીકરો એકને એક અમારા બેયનું ધ્યાન રાખતા, મારી નણંદ અમને અમારા બેયનું પૂરું કરતો ને ધ્યાન રાખતો।